હાલ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે। આખરે પ્લેન ક્રેશ કેમ થયું તેનું કારણ સામે આવી ગયું છે, જે તમે જાણીને પણ ચોંકી જશો। વિશ્વ આખાને હચમચાવતી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાછળ એન્જિન બ્લોક થયું તે લગભગ નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે, પરંતુ એન્જિન બ્લોક થવા પાછળ મહદઅંશે ફ્યુઅલ પંપ બ્લોક થવાનું કારણ હોવાથી સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। આ વિમાન જે રીતે રવાના થયું અને થોડી જ ક્ષણોમાં સાવ જમીન તરફ ધસી ગયું તે પાછળ ઈંધણ ન મળવાના એન્જિન જ બ્લોક થવાની ક્રેશ થયાનું માની રહ્યા છે। માત્ર 625 ફૂટની ઊંચાઈએ જે પહોંચીને બોઈંગ ધરાશાયી થવાની સ્થિતિ પાછળ નબળું મેન્ટેનન્સ કારણભૂત હોય કે જે ટેકનિકલ ખામી હતી કે મુદ્દો જ તપાસ હેઠળ છે। ગુજરાતના ઇતિહાસમાં કલંકરૂપ વિમાન ગગનાન્તિકાના જે કારણો સ્પષ્ટ થઈ માહિતીના જે મહિનાઓ વીતી શકે છે અને અમદાવાદ રનવે છોડ્યો તેની એક જ મિનિટમાં 625 ફૂટની ઊંચાઈએથી અચાનક જ વિમાન જમીન તરફ ધસી જઈ એરપોર્ટથી માંડ 4-5 કિલોમીટર દૂર જઈ અને ફ્લાઇટ ધરાશાયી થઈ ગઈ હતી। વિમાન બીજે મેડિકલ કોલેજ કેમ્પસના 2 બિલ્ડિંગ સાથે અથડાઈ હતી અને 268 લોકોના જીવ ભરખી જનારી આ ઘટનાના કારણે અંગે તપાસ શરૂ કરાઈ ચૂકી છે। તપાસના ખરા કારણો સ્પષ્ટ થતાં લાંબો સમય વીતે તેમ છે, ત્યારે ઉડાનના અનુભવીઓ વિવિધ કારણો સર્ચી રહ્યા છે। અચાનક જ વિમાનમાં બંને એન્જિન બ્લોક થયા અને પાવર મળતો બંધ થવાથી વિમાન જમીન તરફ ધસી ગયું હતું। આ પ્રકારે વિમાનનો એન્જિન પાવર થંભી જવા પાછળ ફ્યુઅલ મળવાનું બંધ થયું હોય તેવી સંભાવના ટોચ ઉપર છે। નિષ્ણાતો કહે છે કે ફ્યુઅલ પંપ બંધ થવાની જે એન્જિન કામ કરતું બંધ થઈ જાય છે। બીજી સંભાવના ફ્યુઅલ કન્ટામિનેશન એટલે કે ઈંધણમાં એવો કચરો આવી જાય કે એન્જિન બ્લોક થઈ જાય, પણ આવી શક્યતા ભાગે જ રહે છે। તે સંજોગોમાં ફ્યુઅલ પંપ બંધ થવાની કારણ મુખ્ય હોઈ શકે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।